નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી ભાઈ બહેનો, હું કનુભાઈ ગુરુજી મહર્ષિ ક્લાસીસ યુટ્યુબ ચેનલ અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મની અંદર આદેશની રીત શીખી લીધેલી છે. હવે આપણે લોપની રીત શીખવી છે. તો સ્વાધ્યાય 3.3ની અંદર પહેલાં જો આની સૂચના વાંચી લઈએ. દાખલા નંબર 1, નીચેના સુરેખ સમીકરણો યુગ્મનો ઉકેલ લોપની રીતે અને આદેશની રીતે શોધો. હવે સ્વાધ્યાય 3.2ની અંદર આદેશની રીત આપણે સંપૂર્ણ રીતે શીખી લીધી છે. હાલ આપણે હવે આ જે લોપની રીત છે એના ઉપર સંપૂર્ણ ફોકસ કરીશું. બરાબર, આદેશની રીતે આપણને આવડે છે. જે આ દાખલા છે આના દાખલા આપણે આદેશની રીતે ગણી શકીએ, પણ હાલ હવે આપણે લોપની રીત પર સંપૂર્ણ ધ્યાન આપણું લોપની રીત ઉપર આપીશું. લોપની રીતની અંદર આપણી પાસે જે પણ બે સમીકરણ હોય એમાંથી એક ચલનો લોપ કરવાનો હોય છે. એના માટે સહગુણકો સરખા કરવા પડે. તો અહીંયા આપણી પાસે બે ચલ છે, એમાંથી ગમે તે એક ચલનો તમે લોપ કરી શકો. જો અહીંયા આપણે વાયનો લોપ કરવો હોય તો અહીંયા 3y છે, તો અહીંયા 3 લાવવા પડે, 3y લાવવા પડે. 3yમાંથી 3y જાય તો 0. જો તમારે xનો લોપ કરવો હોય તો અહીંયા x આગળ અહીંયા 2 છે, તો અહીંયા 2 લાવવા પડે. તો અહીંયા સહગુણકો સરખા કરી અને સરવાળા કે બાદબાકી કરી અને ચલનો લોપ કરવાનો હોય છે. સરસ મજાની આ રીત છે. આ રીતનો દાખલો પણ બોર્ડની પરીક્ષાની અંદર એક હોય જ. બરાબર છે, એટલે પૂરેપૂરું ધ્યાન આપજો. સરળતાથી આ રીત પણ તમને આવડી જશે. બે ચલમાંથી કોઈ પણ એક ચલનો લોપ કરીએ. આ વખતે આપણે વાયનો લોપ કરવાનો પસંદ કરીશું. તો જો અહીંયા y આગળ બીજા સમીકરણમાં 3 છે, તો પહેલા સમીકરણમાં પણ y આગળ 3 આપણે લાવવા પડે. તો આના માટે શું કરીશું? જે સમીકરણ 1 છે એને બધા જ પદને 3 વડે ગુણી દઈશું. બરાબર, અહીંયા લખીએ સમીકરણ 1 ને 3 વડે ગુણી સમીકરણ 2 સાથે. એટલે ખાસ હવે તમને કહેવું છે, અહીંયા વાયનો તમે લોપ કરી રહ્યા છો તો વાયની આગળના ચિહ્નો ખાસ ધ્યાનમાં જોવાના. જો અહીંયા વાયનો તમે લોપ કરી રહ્યા હોય ને વાયની આગળના ચિહ્નો જુદા જુદા હોય તો આપણે અહીંયા ઉલ્લેખ કરીશું સરવાળો કરતા. જો તમે અહીંયા વાયનો લોપ કરી રહ્યા ચિહ્નો સરખા હોય, અહીંયા પ્લસ હોય ને અહીંયા પ્લસ હોય, અહીંયા માઇનસ હોય ને અહીંયા માઇનસ હોય, તો આપણે બાદ બાકી કરતા એવો ઉલ્લેખ કરવાનો. બરાબર છે. હાલ અહીંયા આપણે વાયનો લોપ કરી રહ્યા છીએ, એની આગળના ચિહ્નો જુદા જુદા છે, એટલે અહીંયા આપણે સરવાળો કરતા એવો ઉલ્લેખ કરવાનો. બરાબર છે. હવે સમીકરણ 1ને આપણે 3 વડે ગુણવાનું કહ્યું છે, તો બધા જ પદને 3 વડે ગુણી દઈશું. xને 3 વડે ગુણીએ તો આપણે અહીંયા 3x મળશે. વાયને 3 વડે ગુણીએ તો 3y મળશે. 5ને 3 વડે ગુણીએ તો 3 × 5 = 15 મળશે. બીજું સમીકરણ છે, જેમ છે એમને એમ લખી દેવાનું છે. 2x - 3y = 4. ચલો હવે આનું સાદું રૂપ આપીએ તો 15 ને 4 = 19. અહીંયા આ 3y પ્લસ છે, આ 3y માઇનસ છે, ચિહ્નો જુદા જુદા છે એટલે બાદ બાકી થાય. 3yમાંથી 3y જતા રહેશે એટલે અહીંયા 0 વધશે. 0 આગળ બને તે પ્લસ જ મૂકવાનું. 3 ને 2 = 5x. તેથી 5x = 19. તેથી x = 19/5. તો આ રીતે આપણને xની કિંમત મળી ગઈ. હવે જો આ કિંમત છે સમીકરણ 1 અને 2માંથી કોઈ પણ એકમાં xની જગ્યાએ મૂકવાની. આપણે સમીકરણ 1ની અંદર xની જગ્યાએ મૂકીએ તો અહીંયા yની કિંમત મળી જશે. સમીકરણ 1માં xની કિંમત મૂકતા એમ પણ લખી શકાય અને x = 19/5 મૂકતા એમ પણ લખી શકાય. તો અહીંયા આપણે લખીએ સમીકરણ 1માં x = 19/5
મૂકતા. તો જે સમીકરણ 1 છે એની અંદર જે જગ્યાએ x છે ત્યાં 19 પંચમાંશ મૂકી દઈશું. 19 પંચમાંશ પ્લસ y બરાબર 5. હવે જો y ને કરતા કરીએ, 19 પંચમાંશ પ્લસ છે અને જમણી બાજુ લઈ જઈએ એટલે માઇનસ થશે. તો y બરાબર 5. 19 પંચમાંશ પ્લસ છે, જમણી બાજુ જશે બરાબરની એટલે માઇનસ 19 પંચમાંશ થશે. y બરાબર, હવે જો 5 લસા લઈએ, આ 5ના છેદમાં કંઈ નહીં એટલે 1 છે, 1 અને 5નો લસા 5 આવે. હવે 5નો અહીંયા સીધો જ ગુણાકાર કરી દો, પાયો પાયો 25. 19 જે ઓલરેડી 5 છે તો 19ને એમના એમ લખી દઈશું. તેથી y બરાબર 25માંથી 19 જાય તો 6 અને છેદમાં 5 એમના એમ. તો આ થઈ લોપની રીત. ખૂબ જ સરસ મજાની આ રીત છે. હજુ આપણે વધારે દાખલાની પ્રેક્ટિસ કરીશું, સ્વાધ્યાયના બધા જ દાખલા લોપની રીતે ગણીશું એટલે તમને આ રીત આવડી જ જશે. ડબલ આઈ 3x પ્લસ 4y બરાબર 10, 2x માઇનસ 2y બરાબર 2. જો હવે આની અંદર પણ આપણે એક ચલનો લોપ કરવો છે. હવે જો તમને મેં વાયનો લોપ કરતા શીખવાડ્યા, ચિહ્નો જુદા જુદા હતા, એની રીત શીખવાડી, તમે એની એ રીતે આ દાખલો ફરી ગણી શકો. પણ આ વખતે તમને મારે એક્સનો લોપ કરતા શીખવાડ્યા છે, કારણ કે અહીંયા એક્સ આગળ સમાન ચિહ્નો છે, આની આગળ પ્લસ છે, આના આગળ પ્લસ છે. એટલા માટે તમને આ રીત પાકી કરે, ગમે તે રીતે તમને દાખલો પૂછાય ને તો આવડે. એટલા માટે હું અહીંયા એક્સનો લોપ કરીશ. હવે એક્સનો જો લોપ કરવો હોય તો અહીંયા એક્સ આગળ 3 છે, અહીંયા એક્સ આગળ 2 છે, બરાબર છે. તો તમારે ઓલ્ટરનેટિવ અરસપરસ ગુણવા પડશે. 3 ને 2 વડે ગુણો તો 2 તરી 6 થશે, અને 2 ને 3 વડે ગુણો તો 3 દુ 6 થશે, બરાબર. હા, તમારે વાયનો કોઈને લોપ કરો અને તમારો દાખલો ગણવો હોય, હવે આવડી ગયા હોય તો દાખલા, તો અહીંયા 4 છે તો અહીંયા 4 લાવવા ખૂબ સરળ છે, ફક્ત 2 વડે ગુણવાના રહેશે. એટલે બધા જ પદને તમે 2 વડે ગુણો, 2 દુ 4, 2 દુ 4 ને 2 દુ 4, બરાબર. સમીકરણ 1 અને 2નો સરવાળો કરશો એટલે 4 ને y, 4y જતા રહેશે, એક્સ મળી જશે. પણ મારે અત્યારે તમને એક્સનો લોપ કરતા શીખવાડવું છે. સમાન ચિહ્નોવાળો જે દાખલો છે કઈ રીતનો ગણી શકાય એના વિશે તમને વાત કરવી છે. તો અહીંયા સમીકરણ 1ને 2 વડે અને સમીકરણ 2ને 3 વડે ગુણી આગળ પછી વાત કરું. તો અહીંયા લખીએ સમીકરણ 1ને 2 વડે અને સમીકરણ 2ને 3 વડે ગુણી. હવે જુઓ ખાસ, અહીંયા એક્સ આગળ પ્લસ છે, અહીંયા એક્સ આગળ પ્લસ છે. અને હમણાં દાખલાની અંદર વાત કરી, આગલા દાખલાની અંદર વાત કરી કે તમે જ્યારે જે ચલનો લોપ કરી રહ્યા હોય ને એની આગળના ચિહ્નો સમાન હોય તો તમારે ઉલ્લેખ કરવાનો બાદ બાકી કરતા. અહીંયા એક્સ આગળ પ્લસ છે, અહીંયા એક્સ આગળ પ્લસ છે, તો અહીંયા આપણે બાદ બાકી કરતા એવો ઉલ્લેખ કરીશું. બાદ બાકી કરતા જે ચલનો લોપ કરી રહ્યા એની આગળના ચિહ્નો જોવાના. અહીંયા બંને આગળ પ્લસ છે એટલે બાદ બાકી કરતા લખ્યું. માઇનસ માઇનસ હોય તો બાદ બાકી કરતા જ લખવું પડે. ચિહ્નો સમાન હોય તો બાદ બાકી કરતા લખવાનું. સમીકરણ 1ને આપણે 2 વડે ગુણવાનું કહ્યું છે, તો બધા પદને 2 વડે ગુણ દઈએ. 2 તરી 6x, 2 ચોગ 8y, 2 દાન 20. સમીકરણ 2ને આપણે 3 વડે ગુણવાનું કહ્યું છે, તો 3 દો 6x, 3 દો 6y બરાબર 3 દો 6. હવે જુઓ ખાસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે બાદ બાકી કરતા ઉલ્લેખ કરો છો તો ફરજિયાત બીજું સમીકરણ છે એના ચિહ્નો બદલવાના. આ છે આગળ પ્લસ છે એટલે પ્લસના શું થઈ જશે? માઇનસ. આ છે આગળ માઇનસ છે તો માઇનસના શું થઈ જશે? પ્લસ. આ છે આગળ પ્લસ છે તો પ્લસના શું થઈ જશે? માઇનસ. તો ખાસ ચિહ્નો બદલી દેવાના. પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું, માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું, પ્લસ હોય તો માઇનસ કરી દેવાના. જ્યારે બાદ બાકી કરતો ત્યારે ઉલ્લેખ કરો છો ત્યારે, બરાબર. હવે આને આગળ સાદુરૂપ આપીએ
તો 20 રહ્યા એ પ્લસ છે, 6 રહ્યા એ બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો 20માં 6 જાય તો 14, 20 મોટા એ પ્લસ એટલે જવાબ આવશે પ્લસ. હવે જુઓ 8 પ્લસ છે, 6 પણ પ્લસ છે, બંનેને આ બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. બંને આગળ ચિહ્નો સમાન છે તો ઉમેરવાના. આપણે શીખી ગયા છીએ 8 ને 6 14, બંને આગળ પ્લસ છે તો અહીંયા પ્લસ લખી દઈશું. 6x માંથી 6x જાય તો 0. હવે આગળ 14y બરાબર 14, તેથી 14 હવે છેદમાં જશે તો y બરાબર 14, 14 જશે નીચે, 14 14 ઉડી જાય, બધું ઉડે એટલે 1 વધે, બધો છેદ ઉડી જાય તો 1 વધે, તો y બરાબર આપણને એ જવાબ મળશે 1. હવે xની કિંમત મેળવવા માટે આ કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકવાની. આપણે આમાં સમીકરણ 1માં જ મૂકી જઈએ, yની જગ્યાએ 1 મૂકીએ એટલે xની કિંમત આપણને મળી જશે. તો સમીકરણ 1માં y બરાબર 1 મૂકતા 3x એમને એમ લખી દઈશું પ્લસ 4, yની જગ્યાએ 1 બરાબર 10, તેથી 3x પ્લસ 4 એકા 4, તેથી 3x બરાબર 10. આ પ્લસ 4 જમણી બાજુ જાય તો -4 થાય, તેથી 3x બરાબર 10માં 4 જાય તો 6. તેથી હવે તગડો જમણી બાજુ એટલે ભાગાકારમાં જશે, ગુણાકાર છે એ ભાગાકારમાં જાય, અંશમાં છેદમાં જાય. 6/3, 3 2 6, 3 3 ઉડી જશે તો આપણને x બરાબર મળી જશે 2. તો ખૂબ જ સરસ મજાની આ રીત છે. આ રીતના હજુ વધારે દાખલાની પ્રેક્ટિસ આપણે કરીશું. I 3x - 5y - 4 બરાબર 0 અને 9x બરાબર 2y વત્તા 7. હવે જુઓ આ સમીકરણ છે, પહેલાં એને યોગ્ય સ્વરૂપમાં ફેરવીએ. બને ત્યાં સુધી x વાળું પદ અને y વાળું પદ છે બરાબરની ડાબી બાજુ રાખવાનું અને અચળ પદ છે જમણી બાજુ રાખવાનું, તો આપણને ગણવામાં સરળતા રહે. બાકી 3 3 પદ બરાબરની ડાબી બાજુ હોય તો પણ જવાબ તો સાચો જ આવે. જો પહેલું જે સમીકરણ છે એને આ રીતે લખીએ, 3x - 5y, આ -4 જમણી બાજુ જાય તો +4 થશે. આને કહીએ સમીકરણ 1. અહીંયા પણ 9x બરાબર +2y ડાબી બાજુ જશે એટલે -2y થશે, +7 ત્યાંના ત્યાં જ રાખીએ. આને કહીએ સમીકરણ 2. હવે જુઓ મિત્રો, ફરી પાછા આપણે x અને y બે ચલમાંથી કોઈ પણ એક ચલનો આપણે લોપ કરવો છે. તો તમારે જો xનો લોપ કરવો હોય તો અહીંયા 9 છે તો અહીંયા 9 લાવવા પડે. તો તમે સમીકરણ 1ને 3 વડે ગુણો તો 3 તરી 9, 9x માંથી 9x જાય તો 0, બરાબર છે. આ વખતે આપણે yનો લોપ કરીએ. તમારે xનો લોપ કરવો હોય તો કરી શકો છો. હવે આવડી ગયા હોય તો વાંધો નહીં, એ રીતના ગણવાનો પ્રયત્ન કરજો. હવે yનો મારે લોપ કરવો છે, તો yના જો લોપ કરવો હોય તો સહગુણકો સરખા થવા જોઈએ. તો અહીં સમીકરણ 1ને આપણે 2 વડે ગુણીશું તો 2 × 5 = 10 થશે, અને સમીકરણ 2ને 5 વડે ગુણીશું એટલે 5 × 2 = 10 થશે. 10y માંથી 10y જાય એટલે 0, બરાબર છે. તો yનો લોપ કરવાનો આપણે પ્રયત્ન કરીએ. અહીંયા લખીએ સમીકરણ 1ને 2 વડે અને સમીકરણ 2ને 5 વડે ગુણી. ફરી પાછા ચિહ્નોની વાત, સરવાળો કરતા લખો, બાદબાકી કરતા લખો. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો. જો અહીંયા મેં તમને વાત કરી છે કે જે ચલનો તમે લોપ કરી રહ્યા હોય અને એની આગળના ચિહ્નો સમાન હોય તો અહીંયા લખવાનું બાદબાકી કરતા. જો અહીંયા પ્લસ હોય ને અહીંયા પ્લસ હોય, બે ચિહ્નો પ્લસ પ્લસ હોય તોય બાદબાકી કરતા લખવાનું, બંને આગળ માઇનસ હોય તોય બાદબાકી કરતા લખવાનું. જે ચલનો લોપ કરે એની આગળના ચિહ્નો તમારે જોવાના, બરાબર છે. બંને આગળ માઇનસ એટલે મેં લખ્યું છે અહીંયા બાદબાકી કરતા, સમાન ચિહ્નો હતા એટલે બાદબાકી કરતા લખ્યું છે.
હવે સમીકરણ 1 ને આપણે 2 વડે ગુણવાના કયા છે? તો બધા જ પદને 2 વડે ગુણ દઈશું. 2 તરી 6x, 2 પંચા 10y, 2 ચોગ 8. સમીકરણ 2 ને આપણે 5 વડે ગુણવાનું કહ્યું છે. તો 5 નવા 45, 5 દો 10 અને 5 સીતા 35. હવે જ્યારે બાદબાકી કરતા મેં ઉલ્લેખ કર્યો હોય તો બીજું જે સમીકરણ છે એના ચિહ્નો બદલી દેવાના. આ જે 35 રહે એ પ્લસ છે એટલે પ્લસના માઇનસ થઈ જશે. આ -10 છે, માઇનસના પ્લસ થઈ જશે. 45 પ્લસ છે તો પ્લસના માઇનસ થઈ જશે. તો આ બધા જ ચિહ્નો આ રીતના બદલી દઈશું. હવે બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો 35 રે હવે માઇનસ છે, 8 રે શું છે? પ્લસ છે. તો 35માંથી 8 કાઢી નાખો એટલે આપણને મળશે 27. હવે 35 મોટા એ માઇનસ એટલે બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. એટલે -35 એટલે ચિહ્ન માઇનસ મૂકીશું. મોટા અંક આગળનું ચિહ્ન જવાબમાં મુકાય. 10y માંથી 10y જાય તો 0. અહીંયા પણ 6 રે પ્લસ છે, 45 માઇનસ છે, બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો 45માંથી 6 કાઢો તો 39 આવશે. હવે 45 મોટા અને બદલેલું ચિહ્ન ધ્યાનમાં લઈએ તો માઇનસ છે, બરાબર? તો -39x જવાબ આવશે. હવે અહીંયા બંનેને સરખાવી દઈએ. જુઓ, તેથી -39x બરાબર -27. પહેલાં તો બંને બાદથી માઇનસ વડે ગુણીએ તો માઇનસ દૂર થઈ જશે, માઇનસના પ્લસ થઈ જશે. બંને બાદથી માઇનસ દૂર થઈ જશે. હવે એક્સને કરતા કરો તો 27 39 છેદમાં જશે. હવે જો અહીંયા 9 તરી 27, 13 તરી 39, બરાબર છે? તો 3 3 અહીંયા ઉડી જશે. તો જે વધ્યું છે એ લખીએ. x બરાબર અંશની અંદર 9 વધ્યા છેદમાં વધ્યા 13. તો આ રીતે આપણને એક્સની કિંમત મળી. હવે વાયની કિંમત મેળવવા માટે આ જે કિંમત છે કોઈ પણ એક સમીકરણમાં મૂકો. પહેલાં કહો તો બીજામાં, ગમે તે સમીકરણમાં તમે મૂકી શકો છો. આપણે સમીકરણ 1માં જ મૂકીએ. કોઈ પણ સમીકરણમાં મૂકશો તો જવાબ જુદો નહીં આવે, જવાબમાં કોઈ ફરક નહીં પડે. આપણે અહીંયા લખીએ સમીકરણ 1માં x બરાબર 9 13 મૂકતા. તો સમીકરણ 1 જે છે એની અંદર પહેલાં તો 3 એમ નામ લખી દો. જે જગ્યાએ x છે ત્યાં લખીએ 9 13 -5y બરાબર 4. તેથી હવે જો છેદમાં 13 તો પહેલાં એમ નામ લખી દો. આ 3 અંશમાં ગણાય. 3 નવા 27 અંશનો ગુણાકાર. -5y બરાબર 4. હવે -5y ને કરતાં કરીએ. હાલ આ 27 13 પ્લસ છે, જમણી બાજુ જશે એટલે માઇનસ થશે. -27 13 થશે. હાલ જમણી બાજુનું પહેલું સાદુરૂપ આપી દઈએ, પછી 5 ને નીચે લઈ જઈએ. તો -5y છેદમાં 13 એમને એમ લખી દો. 4ના છેદમાં કંઈ નહીં એટલે 1 છે. 1 અને 13 નો લસા 13 આવે. હવે 13 ચોક 52 -27 બરાબર છે. 27 નીચે ઓલરેડી 13 છે એટલે 27 ને એમને એમ લખી દેવાના. તો આગળ -5y 52 27 કાઢો. 12 7 જાય તો 5, 4 2 જાય તો 2. તો નીચે 13. હવે એકલા 5 ને હાલ નીચે લઈ જઈએ. માઇનસની વાત પછી કરીએ. તો -y બરાબર 25. 13 ત્યાંના ત્યાં લખી દઈએ. આ 5 ગુણાયેલા છે, જમણી બાજુ જશે એટલે ભાગાકારમાં જશે. પાયો 25 5 5 ઉડી જશે. તો -y બરાબર અંશમાં વધ્યા 5 છેદમાં વધ્યા 13. હવે માઇનસ છે ને ચલ જોડે નહીં રાખવાનું, એ અચળને આપી દેવાનું. એટલે કે બંને બાજુ માઇનસ વડે ગુણીએ તો માઇનસ ગુણ્યા માઇનસ પ્લસ થઈ જાય
અને એ માઇનસ ગુણ્યા પ્લસ એટલે માઇનસ થઈ જાય. ટૂંકમાં શોર્ટમાં કહેવું હોય તો ચલ જોડે જે માઇનસ હોય એ બાજુમાં સંખ્યાને આપી દેવાનો, કિંમતને આપી દેવાનો. તો આ રીતે આપણને વાયની કિંમત મળી જશે -5/13. તો આ રીતે લોપની રીતનો ઉપયોગ કરી શકાય. IV x/2 + 2y/3 બરાબર -1 અને x - y/3 બરાબર 3. હવે જુઓ, પહેલાં આના છેદ છે ને બધા દૂર કરી યોગ્ય સ્વરૂપમાં ફેરવીએ એટલે આપણને લોપની રીતનો ઉપયોગ કરવામાં સરળતા રહે. તો સૌ પ્રથમ અહીંયા 2 અને 3નો લસા 6 આવશે. તો એ 6 અહીંયા અંશમાં જાય એટલે 6 × 6 -6 થઈ જશે. ડાયરેક્ટ ત્યાં લખી દઈશું. હવે અહીંયા બિલકુલ ભિન્ન છેદ છે એટલે આમ ક્રોસ ગુણાકાર થઈ શકે. 3ને પહેલાં x સાથે ગુણો તો તમને અહીંયા 3x મળશે. 2ને 2 સાથે ગુણો એટલે 2 × 2 = 4y મળશે. અને 2 તરી 6 જે લસા આવ્યો છે ને એ અંશમાં લઈ જાઓ એટલે 6 × 6 -6 તમને મળશે. આને કહીએ સમીકરણ 1. અહીંયા પણ xના છેદમાં કંઈ નહીં એટલે 1 છે. 1 અને 3નો લસા 3 આવશે. 3ને અહીંયા અંશમાં લઈ જાઓ એટલે 3 તરી 9 થઈ જશે. 3ને x સાથે ગુણો તો અહીંયા પણ આપણને મળશે 3x માઇનસ વાયના છેદમાં ઓલરેડી 3 છે તો વાયને એમનામ જ લખી દઈશું. 3 તરી 9. આને કહીએ સમીકરણ 2. હવે જુઓ, સમીકરણ આપણે યોગ્ય સ્વરૂપમાં મળી ગયા છે. લોપની રીતનો આપણે ઉપયોગ કરવો છે. કોઈ પણ એક ચલનો લોપ કરવાનો છે. જો હવે તમારે એક્સનો જો લોપ કરવો હોય ને તો ઓલરેડી સહગુણકો સરખા છે જ. સીધા સમીકરણ 1માંથી 2 બાદ કરતા સીધો એક્સનો લોપ થઈ જશે. બરાબર, એ ખૂબ તમને સરળ રહેશે. બરાબર, પણ અહીંયા તમારે વાયનો જો લોપ કરવો હોય તો અહીંયા 4 છે તો અહીંયા 4 લાવવા પડશે. આપણે અહીંયા એક્સનો જ લોપ કરી દઈએ તો સીધી બાદબાકી લખી દઈએ. સમીકરણ 1માંથી 2 બાદ કરતા કશું જ ગુણવાનું આવતું નથી. જુઓ, તો બાદ કરતા એટલા માટે લખ્યું છે, મેં તમને સમજાવ્યું છે કે એક્સનો લોપ કરી રહ્યા છીએ અને બંને આગળના ચિહ્નો પ્લસ છે. કેવા છે? પ્લસ. ચિહ્નો સમાન હોય ને ત્યારે બાદ કરતા આવું લખવાનું. બરાબર છે. તો હવે જો કશું ગુણવાનું નથી, જેમ છે એમને સમીકરણો લખી દો. 3x + 4y બરાબર -6. 3x - y બરાબર 9. હવે બાદબાકી કરતા જ્યારે લખો ત્યારે બીજા સમીકરણના ચિહ્નો બદલી દેવાના. 9 આ પ્લસ છે, પ્લસના શું થઈ જશે? માઇનસ. આ માઇનસના શું થશે? પ્લસ. પ્લસના થશે માઇનસ. બધા ચિહ્નો બદલાઈ જશે. હવે આનું સાદુરૂપ આપીએ તો બંને આગળ ચિહ્નો સમાન છે એટલે ઉમેરવાના થશે. આ બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું છે. 9 6 15 બંને આગળ માઇનસ એટલે જવાબ આવે માઇનસ. ચિહ્નો સમાન હોય ત્યારે ઉમેરવાના, ચિહ્ન જે સમાન હોય એનું એ જ આવે. અહીંયા 4 પ્લસ છે, વાય પણ પ્લસ છે. બદલેલું ચિહ્ન ધ્યાનમાં લેવાનું. તો 4ને કેટલા થશે? 5y. બંને આગળ પ્લસ છે, ચિહ્ન પ્લસ જ આવશે. 3xમાંથી 3x જાય તો 0. હવે અહીંયા આગળ લખીએ તો 5y બરાબર -15. તેથી y બરાબર -15. આ 5 નીચે જશે. 5 તરી 15. 5 5 ઉડી જશે. તો y બરાબર અહીંયા માઇનસ વધ્યા, 1 3 વધ્યા. તો yની કિંમત આપણને -3 મળી ગઈ છે. આ કિંમત છે હવે કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ. આપણે સમીકરણ 2માં મૂકીએ, એકલો y દેખાય છે ને એટલે. બરાબર, ચલો સમીકરણ 2માં y બરાબર 3 મૂકતા તો સમીકરણ 2માં પહેલું 3x એમ નામ લખી દઈએ માઇનસ. હવે જો yની કિંમત -3 છે તેને કૌંસમાં લખવાની આ રીતે -3 બરાબર 9. તેથી 3x બરાબર 12 માઇનસ 15 માઇનસ 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 પ્લસ થઈ જાય બરાબર 9. આ +3 છે ને જમણી બાજુ લઈ જઈએ. તેથી 3x બરાબર 9 +3 જમણી બાજુ જાય તો -3 થશે. અહીંયા 9માંથી 3 જાય તો 6. તેથી x બરાબર 6/3.
3 દુ 6, 3 3 ઉડી જશે, તો x બરાબર આપણને મળી જશે 2. તો આવી સરસ મજાની આ લોપની રીત હતી. ખૂબ જ મજા આવે તમને ગણવાની આ દાખલા. તો 4 દાખલા હજુ લોપની રીતે આપણે ગણ્યા છે ને હજુ આના પછીના જે દાખલા છે એ પણ લોપની રીતે હજુ ગણવાનો પ્રયત્ન કરીશું. હજુ આ રીતને પાકી કરીશું, એકદમ વ્યવસ્થિત બનાવી દઈશું, એટલે બોર્ડની પરીક્ષાની અંદર આ રીતનો દાખલો પૂછાય તો આપણે ખોટો પડે નહીં અને આમાં પૂરેપૂરા આપણા ગુણ છે આપણને મળી જાય. તો હવે જો વિદ્યાર્થી મિત્રો, ખાસ પ્રકરણ 1ની થિયરી સ્વાધ્યાયના તમામ દાખલા પ્લેલિસ્ટમાં મૂકી દીધેલા છે. પ્રકરણ 2ની થિયરી અને સ્વાધ્યાયના તમામ દાખલા આપણે પ્લેલિસ્ટમાં મૂકી દીધેલા છે. અને આ પ્રકરણ 3 જે છે એની પણ થિયરી અને સ્વાધ્યાય 3.1, 3.2 અને 3.3ના આ દાખલા જે છે એ બધું જ પ્લેલિસ્ટમાં, આ દાખલો આજે પ્લેલિસ્ટમાં મુકાઈ જશે. આગલા દાખલા બધા પ્લેલિસ્ટમાં મુકાઈ ગયેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ આ જે દાખલાના વિડીયો છે તમે જોવાનો પ્રયત્ન કરજો, શીખવાનો પ્રયત્ન કરજો. જોઈને વારંવાર તમે આ દાખલાની પ્રેક્ટિસ કરશો તો આ દાખલા તમને આવડી જ જશે, ખૂબ જ મજા તમને આવશે. એટલા માટે આગળના જે વિડીયો છે એ જોવાનો ખાસ પ્રયત્ન કરજો. અને બીજું, હજુ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો હજુ વિદ્યાર્થી મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો તો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. તો ખાસ એક ક્લિક તમારે કરવાની છે માત્ર, અને એનાથી મારા સબસ્ક્રાઈબ વધશે. એટલા માટે સબસ્ક્રાઈબરો વધે એટલા માટે ખાસ મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દો. થેન્ક યુ વેરી મચ. ખૂબ ખૂબ ધન્યવાદ. જય મા સરસ્વતી.